હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનામાં. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓછા તેલમાં તળ્યા વગર એકદમ હેલ્ધી ટેસ્ટી મસાલેદાર વધેલા ભાતનો નવો નાસ્તો, જેને તમે બાળકોના લંચ બોક્સમાં કે ગમે ત્યારે નાની મોટી ભૂખ માટે પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરી લેજો. તો ચાલો એકદમ ટેસ્ટી હેલ્ધી નાસ્તાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી જેટલા ભાત લીધા છે. તો તમે સવારના કે સાંજના ગમે તે ભાત સાથે આ નાસ્તો બનાવી શકો છો, અને તાજા બનાવેલા ભાત સાથે પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. હવે સૌથી પહેલાં આપણે જે ભાત લીધા છે તેને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે ભાતને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવા માટે અડધા કપ જેટલું થોડું ખાટું હોય તેવું દહીં ઉમેરીશું. અને અહીંયા મેં 2 થી 4 તીખા લીલા મરચાં અને 2 નાના ટુકડા આદુના ઉમેર્યા છે. એને ઉમેરી દીધા પછી પાણી ઉમેર્યા વગર જ બધી જ વસ્તુને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સરસ ભાતની જે પેસ્ટ છે તેને તૈયાર કરી લીધી છે. આમાં જે મિક્સર જાર છે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ ભાત દહીંની પેસ્ટમાં આ રીતે બાઉલમાં ઉમેરી દઈએ. ત્યારબાદ હવે નાસ્તામાં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી ઉમેરીશું બાઇન્ડિંગ માટે 1 વાટકી જેટલો રવો, અને સાથે જ આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે અડધી વાટકી જેટલો બેસન લીધો છે. આ નાસ્તામાં બેસનને બિલકુલ સ્કીપ ના કરતા, બેસનથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સ્મૂધ કરી લેવાની છે અને મિક્સ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને એકદમ આ રીતે સ્મૂધ મિક્સ કરી લીધી છે, પણ બેટર થોડું હજુ ઘટ્ટ લાગે છે, એટલે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને ફરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આ બેટર વધુ પડતું ઘટ્ટ કે વધુ પડતું પાતળું નથી, એકદમ મીડિયમ બેટર છે. હવે ઢાંકણ ઢાંકી તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ પર મૂકી દઈશું. ત્યાં સુધી અહીંયા મેં ઢોકળાની પ્લેટ લીધી છે. તમે ગમે તે થાળીમાં પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો. તો ઢોકળાની પ્લેટને આ રીતે હલકી એવી તેલ સાથે ગ્રીસ કરી લઈશું. હવે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણે બેટરમાં ઉમેરેલો રવો એ પણ એકદમ સારી રીતે ફૂલી ગયો છે, સાથે બેસન પણ થોડો પલળીને ફૂલી ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે નાસ્તો ઠંડો થઈ ગયા પછી એકદમ સોફ્ટ રહે તેટલા માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને નાસ્તાને એકદમ સરસ ફૂલેલો તૈયાર કરવા માટે એક સેસે ઈનોનો ઉમેરીશું અને તેની ઉપર થોડું અડધી ચમચી જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તમે ઈનોની જગ્યા પર ખાવાનો સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણું નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરમાંથી હું જે નાસ્તો બનાવું છું એ તો બને જ છે, પણ તેનાથી પણ ડિફરન્ટ તમે ઢોકળા કે પછી ઉત્તપમ પણ બનાવી શકો છો. હવે તૈયાર કરેલી ટ્રેની અંદર આ નાસ્તાને આપણે પાથરી દેવાનો છે અને આપણા નાસ્તાનો દેખાવ એકદમ સરસ આવે તેના માટે ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને થોડો ચાટ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી લેવાનો છે. હવે નાસ્તાને આપણે સ્ટીમ કરી લેશું. તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ નાસ્તાને 10 મિનિટ માટે સ્ટીમ કરવાનો છે. તો સ્ટીમર પર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે ઢાંકણ બંધ કરી તેને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે વધેલા ભાતમાંથી કયો નાસ્તો બનાવો છો એ મને કોમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ ન ભૂલતા. તો 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો નાસ્તો એકદમ સારી રીતે બફાઈ અને રેડી થઈ ગયો છે. આ રીતે ચાકુ નાખી અને ચેક કરી લેવાનું. તો તેને બહાર કાઢી અને એકદમ સારી રીતે 10 મિનિટ માટે આપણે આ નાસ્તાને ઠંડો કરી લેવાનો છે. એકદમ સરસ નાસ્તો ઠંડો થઈ જાય એટલે પછી આપણે તેના મોટા મોટા ચોરસ ટુકડા કરી લેવાના છે અને ચોરસ ટુકડા કરી લઈએ પછી તેમાંથી આપણે 2 ટુકડા કરી અને એને ત્રિકોણ શેપમાં કટ કરી લેવાના છે, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. જેનાથી આપણા નાસ્તાનો દેખાવ એકદમ સરસ આવે. તો અહીંયા તમે જુઓ, એકદમ પરફેક્ટ આપણે નાસ્તાના ટુકડા કરી લીધા છે. તો તમારે પણ આ રીતે પહેલાં નાસ્તાના ટુકડા કરી અને પહેલાં તેને રેડી કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તાને તમે ઢોકળા પણ કહી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા પોચા રૂ જેવા
આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એકદમ જાળીદાર આ ભાતના ઢોકળા તૈયાર થઈ ગયા છે અને તમે જુઓ કેટલા સરસ એકદમ ફ્લફી અને જાળીદાર બન્યા છે. તો આપણે આ નાસ્તાને એક ટ્વિસ્ટ આપીશું. એમ તો તમે આમ પણ આ નાસ્તો ખાઈ શકો છો, પણ હજુ પણ આપણે આ નાસ્તાને એકદમ નવો ટ્વિસ્ટ આપીશું. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકી 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર રાઈ, જીરું, સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી બધી જ વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે જે આપણે નાસ્તો બનાવીને રેડી કર્યો છે તેને આ રીતે આપણે એડ કરી દેવાનો છે. જેટલો આ તવામાં નાસ્તો આવે એટલો નાસ્તો આ રીતે આપણે તેને એડ કરી દેવાનો છે. આ રીતે નાસ્તાના પીસીસને ગોઠવી દઈએ અને ગેસની જે ફ્લેમ છે તે હાઈ જ રાખવાની, જેથી આપણો નાસ્તો એકદમ ફટાફટ ક્રિસ્પી થઈ જાય. ઉપરની બાજુ પણ હલકું હલકું તમે ચાહો તો થોડું તેલ બ્રશથી લગાવી શકો છો. તો 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ થાય પછી આ નાસ્તાને આપણે બીજી બાજુથી પણ એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાનો છે. એટલે આ રીતે આપણે એની સાઈડને પલટાવી દઈશું તો અહીંયા બંને સાઈડથી નાસ્તો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને આપણો નાસ્તો બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ અને રેડી થઈ ગયો છે. તો ચાલો નાસ્તાને સર્વ કરી લઈએ. તમે ચાહો તો ઉપર થોડો ચાટ મસાલો હજુ પણ એડ કરી શકો છો. અહીંયા થોડા ધાણા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો ભાતનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તમને બહુ જ ભાવશે. એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરજો. 100% તમને આ રેસીપી એટલી બધી ભાવશે કે જ્યારે પણ ભાત વધશે ને ત્યારે તમે આ જ રેસીપી બનાવશો. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસીપી કેવી લાગી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો.